નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું તૃપ્તિ દવે આપનું સ્વાગત કરું છું. બાળકો, ધોરણ 8માં વિજ્ઞાનમાં આજે આપણે સ્ટાર્ટ કરવાનું છે ચેપ્ટર નંબર 12 ઘર્ષણ બળ, જેનો પહેલો ભાગ આજે આપણે જોઈશું. આપણે 11મા ચેપ્ટરની અંદર જુદા જુદા બળો વિશેની માહિતી મેળવેલી હતી અને ત્યારે મેં તમને કીધેલું હતું કે આ બધા અમુક બળ છે એ તમારે પાછા ડિટેલમાં ભણવાના છે. એમાં ખાસ કરીને ઘર્ષણ બળની વાત કરેલી હતી કે જે આપણે પાછું રિપીટ કરવાનું થશે. તો ઘર્ષણ બળ કેવી રીતે લાગે છે, ઘર્ષણ બળ કોને કહેવાય, એના ઉપર કયા કયા પરિબળો અસર કરે છે, ઘર્ષણ બળના ફાયદા શું છે, ગેરફાયદા શું છે, આ બધી જ માહિતી આપણે આ ચેપ્ટરની અંદર મેળવવાની છે. અને તમારા જે રોજબરોજના અનુભવો છે એ અનુભવોના આધારે તમે લોકો અમુક સાયન્ટિફિક રીઝન જાણી શકશો કે સપોઝ ટુ કે તમે સાયકલ ચલાવો છો તો સાયકલમાં તમે બ્રેક લગાવો છો ત્યારે તમારી સાયકલ એટ એ ટાઈમ ઊભી રહી જાય છે. તમે જાતા હોય રસ્તા ઉપરથી અને કેળાની છાલ આવે છે તો આપણો પગ લપસી જાય છે. તમે ચપ્પલ લીધેલા છે, સારી ક્વોલિટીના છે, કોઈ પણ પ્રોબ્લેમ નથી થયેલો, પણ એના જે તળિયા છે એ ઘસાઈ જાય છે. તો આ બધા જવાબો તમને વૈજ્ઞાનિક રીતે આ ચેપ્ટરની અંદર મળશે કે આ બધું થાય છે શું કામ. એ સિવાય પણ ઘણી બધી માહિતી આપણને આ પ્રકરણની અંદર મળવાની છે. બાળકો, આ પ્રકરણ છે એ ફિઝિક્સનું છે, એટલે કે ભૌતિક વિજ્ઞાન. તો ચાલુ કરીએ આપણે. પ્રકરણ નંબર 12 છે ઘર્ષણ, જેનો પહેલો ભાગ આજે આપણે જોવાનો છે. તો સૌથી પહેલો ક્વેશ્ચન આપણને થાય કે ઘર્ષણ બળ કહેવાય કોને, અથવા તો કેવી રીતે લાગે છે. તો સિમ્પલ એક્ઝામ્પલ આપું કે જ્યારે કોઈ તમે વસ્તુને ધક્કો મારો છો તો તમારે બહુ બળ સાથે ધક્કો મારવો પડે છે. વજનદાર વસ્તુ હોય કે હલકી વસ્તુ હોય, જ્યારે પહેલી વાર તમે ધક્કો મારો છો ત્યારે તમારે ખૂબ જ બળ લગાડવું પડે છે. હવે અહીંયા તમને આકૃતિમાં આપેલું છે કે જે દિશામાં બળ લાગે છે, મીન્સ કે જે દિશામાં ધક્કો લગાડવામાં આવે છે, ઘર્ષણ બળ હંમેશા એનાથી વિરુદ્ધ દિશામાં લાગે છે. તો એક વસ્તુ તો સમજાણી કે જે દિશામાં આપણે બળ લગાડશું એની વિરુદ્ધ દિશામાં જે બળ લાગે એને આપણે ઘર્ષણ બળ કહેશું. સેકન્ડ થિંગ કે અત્યારે તમે વિડીયો સાંભળો છો તો તમારી આજુબાજુમાં ક્યાંક બુક પડેલી હશે અથવા તો ટેક્સ્ટ બુક પડેલી હશે, તો ટ્રાય કરી જુઓ કે જે ટેબલ ઉપર છે અથવા તો ફ્લોર ઉપર છે, જ્યાં પણ છે, આ બુકને તમે ધક્કો મારવાનો પ્રયત્ન કરો. હવે ધક્કો મારી અને પાછી છોડી દો તો શું એવું થાય છે કે તમારી બુક આગળ ચાલતી જ રહે છે? એની જાતે જ એ એક જગ્યાએ સ્ટોપ થઈ જાય છે. તો એનો મતલબ એવો થયો કે કંઈક એવું છે, કંઈક એવું બળ લાગે છે કે જે આ ગતિને રોકે છે. તમે ક્રિકેટ રમો છો અથવા તો ફૂટબોલ રમો છો તો બોલનો ઘા કર્યા પછી આ અનુભવ કરેલો હશે કે બોલ એની જાતે ને જાતે રોકાઈ જાય છે. તમે કદાચ એને ન પકડો તો પણ એક ડિસ્ટન્સ સુધી પહોંચીને એની જાતે ને જાતે રોકાઈ જશે. તો એના ઉપર કયું બળ લાગ્યું? ત્યાં તો તમે એને અડતા પણ નથી. તો એનો મિનિંગ એવો થયો કે બોલ જે દિશામાં જાય છે એનાથી વિરુદ્ધ દિશામાં એક બળ લાગે છે કે જે એની ગતિને રોકવાનો પ્રયત્ન કરે છે. આ જે વિરુદ્ધ દિશામાં લાગતું બળ છે એ ઘર્ષણ બળ છે. અને ઘર્ષણ બળ હંમેશા જે બાજુ બળ લગાડેલું હોય એનો વિરોધ કરે છે. અને આના ફાયદા ઘણા બધા છે, ગેરફાયદાઓ તો આપણે આગળ જોશું, પણ ફાયદાઓ ઘણા બધા છે. આ રીઝનથી, આ બળના લીધે તમે જમીન ઉપર વ્યવસ્થિત ચાલી શકો છો. નહીં તો જેમ ગ્લોઝી ટાઇલ્સ હોય તમારા ઘરમાં, એમાં પાણી ઢોળાયેલું હોય અથવા તેલ ઢોળાયેલું હોય અને જ્યારે આપણે સ્લીપ થઈએ છીએ, આપણે જ્યારે પડીએ છીએ, આ જ કન્ડિશન રેગ્યુલર બેઝ ઉપર હોય જો ઘર્ષણ બળ આપણને ક્યાંય પણ ન લાગતું હોય તો. તો આ વાત થઈ ઘર્ષણ બળ એટલે શું. હવે આપણે જોવાનું છે કે ઘર્ષણ બળ ઉપર કયા પરિબળો અસર કરે છે. તો પરિબળોને સમજવા માટે આપણે એક એક્ટિવિટીથી શરૂઆત કરીશું કે જ્યારે તમે બુકને ધક્કો મારો છો તો એ એક દિશામાં ખસે છે. હવે જે દિશામાં ખસે છે
એની અપોઝિટ સાઈડમાં ઘર્ષણ લાગે છે. બુક તો હળવી છે એટલે તમે ઇઝીલી આ વસ્તુ એમાં નહીં સમજાય, પણ માનો કે ક્યારેક એવું બને કે તમારા ઘરમાં સાફ સફાઈની કામગીરી ચાલુ છે, એટલે તમારા મમ્મીએ કીધું કે ભાઈ મોટું બોક્સ છે અથવા મોટું વજનદાર કોઈ વસ્તુ છે એને તમે થોડા દૂર સુધી મૂકી દો અથવા તો એક ખૂણામાં જવા દો. એટલે તમે શું કરશો, એકદમ જેટલું બળ હશે બધું બળ લગાડશો. એકવાર ધક્કો લાગી ગયો પછી તમને પ્રોબ્લેમ નથી થતો, પછી તમારે એટલું ને એટલું બળ નથી લગાડવું પડતું. એકવાર ધક્કો લાગીને વસ્તુ ઘસડાવવાની ચાલુ થઈ ગઈ એટલે પછી તમારું પહેલાં કરતાં બળ થોડું ઓછું થઈ જશે. તો આવું થાય છે શું કામ? તો એની પાછળનું રીઝન છે કે સૌથી પહેલું કે બે સપાટી એટલે કે તમે જે વસ્તુને ધક્કો મારો છો એ વસ્તુની સપાટી અને એ વસ્તુ જેના ઉપર પડેલી છે, એટલે કે માનો કે તમારા જમીન ઉપર, તમારા ઘરમાં ફ્લોરિંગ ઉપર પડેલી છે, ભોંય તળિયા પર પડેલી છે, તો બેની સપાટી વચ્ચે ઇન્ટરલોકિંગ થયેલું હોય, એટલે કે એકબીજા સાથે મજબૂત પકડ જમાવી લીધી હોય છે. શું કામે? કારણ કે ગમે તેવી સપાટી હોય તો એમાં અનિયમિતતાઓ હોય ને હોય. અનિયમિતતા એટલે શું એ પહેલાં કહી દઉં કે ખરબચડાપણું થોડા ઘણા અંશે હોય. હવે તમને ક્વેશ્ચન એવો થશે કે ખરબચડાપણું હોય તો આપણા ઘરમાં તો લાદી તો એકદમ લીસી છે, એમાં ક્યાંથી ખરબચડાપણું આવ્યું? પણ બાળકો એક વસ્તુ યાદ રાખો કે સૌથી ફ્લેટ એટલે કે સૌથી લીસામાં લીસી વસ્તુ જો કોઈ હોય તો એ છે મિરર, મીન્સ કે અરીસો. તો એમાં પણ ખરબચડાપણું છે, એમાં પણ આ વસ્તુ છે, પણ એટલી સૂક્ષ્મ અનિયમિતતા છે, એટલું સૂક્ષ્મ ખરબચડાપણું છે કે જે આપણે જોઈ શકતા નથી. બરાબર છે? એટલે આ અનુભવ તમે કરી શકો છો કે અરીસામાં તમારો હાથ ઘસવાનો પ્રયત્ન કરો તો તમારો હાથ થોડા અંશે ચોંટતો જશે. એટલે તમારા હાથની સપાટીની અનિયમિતતા અને અરીસાની અનિયમિતતા બંને એકબીજા સાથે લોક થાય છે, એકબીજા સાથે ઇન્ટરલોકિંગની પ્રોસેસ થાય છે, મીન્સ કે સપાટી એકબીજામાં મિક્સ થવાનો પ્રયત્ન કરે છે, એટલે જલ્દીથી એ સપાટી પોતે છોડશે નહીં. હવે આના માટે અહીંયા આપણને એક નાની પ્રવૃત્તિ આપેલી છે કે એક ઈંટ છે, એ ઈંટની ફરતે દોરી બાંધી અને સ્પ્રિંગ કાંટાની મદદથી એને ખેંચવાની છે. સ્પ્રિંગ કાંટો શું છે આપણે આગળ ડિટેલમાં સમજીએ. અને આ તમે જોયેલો હશે, વજન માપવા માટે આપણે જે યુઝ થાય છે, તો એને આપણે ખેંચવાનું છે. હવે જોવાનું છે કે કેટલું બળ લગાડે છે અને ઈંટ છે એ ગતિ ક્યારે કરવાનું શરૂ કરે છે. તો અંદાજિત એ આપણને ફિગર આપી દીધો હોય કે અહીંયા પહોંચે છે ત્યારે ગતિ કરવાની શરૂઆત કરે છે. હવે આ જ ઈંટ ઉપર પ્લાસ્ટિકની કોથળી ચડાવી દો અને પછી એને પાછી આ જ પ્રોસેસથી ખેંચવાનો પ્રયત્ન કરો. ફરી જુઓ કે કેટલું બળ લાગે છે. આ જ ઈંટ ઉપર શણનું કાપડ ચડાવી અને પછી જોઈએ તો જોવાનું છે કે કેટલું બળ લાગે છે. ધેટ મીન્સ કે સપાટીની અનિયમિતતાઓ આમાં અસર કરે છે. દરેક વખતે લગાડેલું બળ જુદું જુદું હોય છે, એટલે એનો મતલબ સિમ્પલી એ સમજાય છે કે સપાટી ઉપર જે અનિયમિતતા છે એ અનિયમિતતામાં ઇફેક્ટ કરે છે. હવે સપોઝ તમારી પાસે આવું કાંઈ નથી, તમે કરી શકો એવી પ્રવૃત્તિ આપણી ટેક્સ્ટબુકમાં છે, એવું તમને કહું. તમારે શું કરવાનું છે, એક તમારું રાઇટિંગ પેડ હોય, એ રાઇટિંગ પેડને કોઈક સપોર્ટ રાખી અને આમ આડું ઢાળિયા જેવું બનાવવાનું છે. પેજ નંબર 148 ઉપર તમને આ પ્રવૃત્તિ આપેલી છે. હવે આ ઢાળિયાની ઉપરથી તમારી પેન્સિલ, પેન અથવા તો સેલ જે યુઝ કરીએ આપણે ઘડિયાળની અંદર, આ સેલને ચોક્કસ એક માપ ત્યાં ડ્રો કરી નાખવાનું તમારા રાઇટિંગ પેડ ઉપર કે આ નિશાનીએથી તમારે એને મૂકવાનું છે નીચે. એટલે ત્યાંથી તમે એને છોડો અને પછી ક્યાં સુધી ગતિ કરે છે એની જાતે એને સ્ટોપ થવા દેવાનું, આપણે એને સ્ટોપ કરવાનું નથી. એની જાતે જ્યારે અટકી જાય ત્યારે ન્યા નિશાની કરી નાખો. ફરીથી તમે જે રાઇટિંગ પેડ મૂકેલું છે એના ઉપર એક કાગળ મૂકી દો અને ટ્રાય કરો. ફરીથી એ કાગળનો ડૂચો વાળી અને ખોલી નાખો, એટલે કરચલીવાળો કાગળ થઈ ગયો, એ મૂકો. ફરીથી એ જ બિંદુએથી પાછો સેલને મૂકો અને પાછું માપ લ્યો કે ક્યાં સુધી જાય છે. કાપડ મૂકો અને માપ લ્યો. રેતીનું થર બનાવી દો અને માપ લ્યો. આ જ વસ્તુ તમે નીચેની સરફેસને બદલાવાને બદલે તમે સેલ છે એમાં પણ આવું બધું વીંટાળીને કરી શકો છો. તો બધાના ડિસ્ટન્સ જુદા જુદા છે, એટલે કે જુદા જુદા અંતરે સેલ તમને જાતો જોવા મળે
છે. આનો મતલબ એવો થાય છે કે આ જે સપાટી છે, ઘર્ષણ બળ તો લાગે જ છે, એના લીધે જે સેલ અટકી જાય છે, પણ ઘર્ષણને લીધે જે બે સપાટીઓ છે એ એકબીજાના સંપર્કમાં આવે છે, એકબીજા સાથે એમાં ખરબચડાપણું છે, જેના લીધે ઘર્ષણ લાગે છે. ઘર્ષણ લાગવાનું કારણ એ એકબીજાના સંપર્કમાં આવેલી જે સપાટી છે એનું ખરબચડાપણું છે. જે લીસી સપાટી હોય એમાં પણ સૂક્ષ્મ અનિયમિતતાઓ હોય છે, પણ જે આપણને ઝડપથી દેખાતી નથી. તો આ અનિયમિતતાઓ એટલે કે આ ખરબચડાપણું જ્યારે એકબીજા સાથે લોક થઈ જાય, એકબીજામાં ભરાઈ જાય, ત્યારે આપણે એને ધક્કો મારવા માટે, એને ગતિ કરાવવા માટે વધારે પ્રયત્ન કરવો પડે છે. અને આ જે જોડાણ થાય છે બેમાં, એની વિરુદ્ધમાં આપણે બળ લગાડવું પડે છે કે જેથી કરીને એ લોકિંગ છે એને તોડી અને આપણે એ વસ્તુને આગળ ધક્કો મારી શકીએ. હવે ખરબચડી જે સપાટી છે એમાં આવી અનિયમિતતાઓ વધારે હોય, જે આપણે નેકેડ આઈ જોઈ શકીએ છીએ. લીસી સપાટીમાં આ વસ્તુ આપણને ઓછી જોવા મળે છે. હવે બે સપાટી વચ્ચેનું જે ખરબચડાપણું છે એ જ્યારે એકબીજા સાથે જોડાય છે એના લીધે ઘર્ષણ લાગે છે, એ આ વસ્તુ આપણને અહીંયા આગળ ક્લિયર થઈ ગઈ. તો બે સપાટીને બળપૂર્વક દબાવવામાં આવે તો ઘર્ષણ વધવાનું છે. એટલે કે તમે વજનદાર બોક્સને ધક્કો મારો છો અને એ જ સાઇઝના હળવા બોક્સને ધક્કો મારો છો તો બેયમાં ડિફરન્સ છે. ચાલો બોક્સને એક બાજુ છોડી દો. તમે આવા અનુભવ કરેલા હશે કે તમારા મિત્ર સાથે તમે ક્યાંય ગયા હોય, અથવા ઘરમાં ભાઈ બહેન સાથે આપણે ક્યાંય બહાર ગયા હોય, અથવા તો ઘરમાં ને ઘરમાં શેતરંજી પાથરેલી છે, એના ઉપર કોઈ વ્યક્તિ બેઠી છે અને હવે એને તમે ખસેડવાનો પ્રયત્ન કરો, મીન્સ કે શેતરંજીને ખેંચીને ધક્કો મારવાનો પ્રયત્ન કરશો, તો તમને બળ વધુ લગાડવું પડશે. એ વ્યક્તિને તમે ત્યાંથી ઉઠાડી દેશો અને શેતરંજી ખેંચો તો તમારું બળ ઘટી જશે. તો બે વચ્ચે ડિફરન્સ શું થયો કે વ્યક્તિ જ્યારે શેતરંજી પર બેઠી હતી ત્યારે એના ઉપર દબાણ વધારે હતું, વજનના લીધે દબાણ હતું, જેથી કરીને ઇઝીલી એને તમે ખેંચી શકતા નહોતા, તમારે બળ વધારે લગાડવું પડે છે. પણ જ્યારે વ્યક્તિ એમાંથી ઉઠી ગઈ ત્યારે દબાણ ઘટી જાય છે, એટલે બળ આપણે એમાં ઓછું લગાડવું પડે છે. તો એનો મતલબ એવો થયો કે એક ઘર્ષણ બળ ઉપર જે અસર કરતા પરિબળો છે એ પહેલું પરિબળ છે સપાટીની અનિયમિતતા, અને બીજું પરિબળ છે કે બે સપાટી વચ્ચેનું દબાણ. આ બંને વસ્તુઓ ઘર્ષણ બળ ઉપર અસર કરે છે. બંનેના લીધે ઘર્ષણ બળમાં વધારો કે ઘટાડો થાય છે. હવે કોઈ પદાર્થ સ્થિર સ્થિતિમાં પડેલો છે, તમે એને ગતિમાં લાવવા માટે જે બળ લગાવો છો એ બળને સ્થિત ઘર્ષણ બળનું માપ કહેવાય છે. એ સ્થિર હતો અને તમે એને ગતિમાં લાવવા માટે બળ લગાવ્યું એટલે એને કહેવાય સ્થિત ઘર્ષણ બળનું માપ. એનાથી અપોઝિટ, જ્યારે પદાર્થની અચળ ઝડપથી ગતિ ચાલુ રાખવા માટે, સપોઝ તમે બોક્સને ધક્કો મારી દીધો, પછી એમ થઈ ગયું કે ના હવે આપણાથી ખસે છે, એટલે વચ્ચે આપણે સ્ટોપ થયા વગર કન્ટિન્યુઅસલી એને ગતિમાં રાખવાનો પ્રયત્ન કરીએ છીએ, કારણ કે આપણે એ બોક્સને કે એ વજનદાર વસ્તુને એક ખૂણા સુધી પહોંચાડવી છે, તો આપણે વચ્ચે ક્યાંય અટકતા નથી. તો આ એની ગતિ ચાલુ રાખવા માટે જે તમે બળ લગાવો છો એને સરકતું ઘર્ષણ બળ કહેવાય, સ્લાઇડિંગ ફ્રિક્શન. સરકતા ઘર્ષણ બળનું માપ છે, કારણ કે એ વસ્તુ ગતિમાં છે, તો એ સરકતું ઘર્ષણ બળ. સ્થિર છે પદાર્થ અને તમે ધક્કો મારો છો તો એ સ્થિત ઘર્ષણ બળ. સરકે છે મીન્સ કે ગતિમાં છે અને એને ગતિમાં જ રાખવાનો પ્રયત્ન કરો છો તો એ છે સરકતું ઘર્ષણ બળ. હવે એના પછી જ્યારે સરકતું ઘર્ષણ બળ છે એને વધુ ઇઝી બનાવવા માટે આપણે નીચે વ્હીલ ગોઠવીએ છીએ, એટલે કે નાના નાના ટાયર મૂકેલા હોય છે. તમારી સાયકલ જુઓ, સ્કૂટર જુઓ, કાર જુઓ, ઘરની અંદર પણ અનાજની કોઠી હોય તો એની નીચે સ્ટેન્ડ વ્હીલવાળું હોય છે, ગેસ સિલિન્ડર હોય તો એની નીચેનું સ્ટેન્ડ વ્હીલવાળું હોય છે, જેથી કરીને મૂવમેન્ટ ઇઝી થઈ જાય, આપણે બળ ઓછું લગાડવું પડે. વોશિંગ મશીન છે, ફ્રીજ છે, બધામાં આવા વ્હીલવાળા સ્ટેન્ડ આવે છે કે જેથી તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું હોય તો તમે ઇઝીલી એને મૂવ કરી શકો.
થોડું બળ લગાડો એટલે તરત જ એ આગળ ખસવાનું ચાલુ થાય છે, એટલે એને કહેવામાં આવે છે ગબડતું ઘર્ષણ બળ. લોટણ ઘર્ષણ બળ જેવો શબ્દ વાપરવામાં આવે છે, જે ફરે છે. લોટણ મીન્સ કે ગોળ ગોળ ફરવું, તો લોટણ ઘર્ષણ બળ એના ઉપર લાગે છે. તો સૌથી વધુ ઘર્ષણ બળ ક્યાં લાગશે? હવે તમે વિચારો. ઘર્ષણ બળ લાગે છે વિરુદ્ધ દિશામાં, તો સિમ્પલ લોજિક છે કે જે સ્થિર પદાર્થ છે એના ઉપર સૌથી વધુ ઘર્ષણ બળ લાગે છે, કારણ કે સ્થિર પદાર્થ છે એ પદાર્થની સપાટી અને જે પદાર્થ એના ઉપર રહેલો છે બંનેની સપાટી એકબીજા સાથે જોડાયેલી છે, ઇન્ટરલોક થઈ ગયેલું છે. સરકતું ઘર્ષણ બળમાં લોકિંગ નથી, પણ તમે એને ગતિમાં રાખવા માટે બળ લગાવો છો, તો એમાં જે સ્થિત ઘર્ષણ બળ છે એના કરતાં થોડું ઓછું ઘર્ષણ લાગશે, અને જે લોટણ ઘર્ષણ છે, જે રોલિંગ ફરતું ફરતું જાય છે, એમાં એનાથી પણ ઓછું ઘર્ષણ લાગે છે. એટલે સૌથી વધુ ઘર્ષણ ક્યાં લાગશે? સ્થિત ઘર્ષણ બળ, કે જે પદાર્થ સ્થિર છે અને એને આપણે ગતિમાં લાવવાનો છે, તો એમાં સૌથી વધુ ઘર્ષણ લાગે છે. હવે આપણે સમજવાનું છે કે સ્પ્રિંગ કાંટો એ શું છે. સ્પ્રિંગ કાંટો છે એ કોઈ વસ્તુ ઉપર લાગતા બળનું માપ કરતું સાધન છે. કોઈ વસ્તુ પર કેટલું બળ લગાવીએ છીએ એનું માપવા માટેનું સાધન છે. આ તમે જોયેલો હશે અને કદાચ તમારા ઘરનામાં પણ આ વપરાતો હશે. નીચેના હૂક પાસે લટકાવી અને ઉપરથી તમે પકડો એટલે એક્ઝેક્ટ વચ્ચે જે ફરતો મેટલની જે તકતી છે એ ફરતી હોય, સ્પ્રિંગ સાથે જોડાયેલી હોય, અને એ ખેંચાય અને એનું માપ દર્શાવે કે તમે જે લટકાવેલી વસ્તુ છે એના ઉપર કેટલું બળ લગાડેલું છે. તો આની અંદર સ્પ્રિંગ એટલે ગૂંચળું હોય છે, જે એની અંદર ગોઠવાયેલું હોય છે, અને એના ઉપર બળ લગાડાય એટલે ખેંચાય છે, સ્પ્રિંગ ખેંચાય છે, અને જેટલું સ્પ્રિંગ ખેંચાય છે એટલું એના ઉપર બળ લાગે છે એવું આપણે માનીએ છીએ. અને આ જે માપક્રમનું અવલોકન છે એ બળનું મૂલ્ય આપે છે. હવે બાળકો, બળ છે એનો એકમ ન્યૂટન છે. બળ છે ન્યૂટનમાં મપાય છે. કેટલું બળ લાગે છે તો એ ન્યૂટનની અંદર મપાય છે. ન્યૂટન છે એનો મોટો એકમ છે. MKS પદ્ધતિ, CGS પદ્ધતિ તમારે આગળ આવશે તો MKS એકમ છે ન્યૂટન, અને એનો નાનો એકમ છે ડાઇન, પણ આપણે મેક્સિમમ ન્યૂટનનો વધારે યુઝ કરીએ છીએ. તો આ વાત થઈ સ્પ્રિંગ કાંટાની, કદાચ તમે આ બધે જોયેલો હશે. હવે આપણે જે ઘર્ષણ બળના પરિબળોની વાત કરતા હતા, તો બે પરિબળો ખાસ યાદ રાખવાના છે કે ઘર્ષણ ઉપર કયા પરિબળો અસર કરે છે. તો એક છે સપાટીનું ખરબચડાપણું, અને બીજું છે બે સપાટી વચ્ચે લાગતું દબાણ. આ બંનેની અસર ઘર્ષણ બળ ઉપર થાય છે. તો બાળકો, આગળના ટોપિક આપણે નેક્સ્ટ વિડીયોની અંદર સમજશું. આ ટોપિક સાથે જેટલી પણ એક્ટિવિટી છે બધી એવી છે કે તમે ઘરે કરી શકશો, એટલે બધા એક્ટિવિટી ઘરે કરવાની ટ્રાય કરજો કે જેથી કરીને તમને આ ઘર્ષણ બળનો જે કન્સેપ્ટ છે ક્લિયર થઈ જાય. ખાસ કરીને મેં તમને રાઇટિંગ પેડવાળો ઢાળિયો બનાવી અને જે પેન, પેન્સિલ અથવા તો સેલને કરવાનું કીધો છે એ તમે કરી શકો છો, કે જેથી કરીને તમે અંદાજ આવે કે સપાટી બદલાશે એમ ઘર્ષણ બળનું માપ પણ બદલાશે. એટલે ઇઝીલી સમજી શકશો કે બંને વચ્ચે, બંને સપાટીઓમાં જે સૂક્ષ્મ અનિયમિતતાઓ છે એની અસર અહીંયા થાય છે. તો બાળકો, આપણે નવા વિડીયો સાથે ફરીથી મળીશું. નમસ્કાર.